નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે પે સેન્ટરથી એક તાત્કાલિક શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે કે જે શિક્ષકો છે એ જિલ્લા ફેરથી આવ્યા છે અથવા ગયા છે તેમની માહિતી મંગાવવામાં આવી છે। તો બે પત્રકમાં આ માહિતી મંગાવવામાં આવી છે। તો આજે આપણે જોશું કે જે બે પત્રક છે તેમાં કઈ કઈ માહિતી શિક્ષકોની આપવાની થશે। દરેક શાળા પાસે આ માહિતી માંગવામાં આવી છે। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, જિલ્લા ફેરને લઈને જે શિક્ષકોની માહિતી માંગવામાં આવી છે જેમાં બે પત્રકનો સમાવેશ થાય છે। જેમાં પહેલું પત્રક છે તે તમારી સામે આવ્યું છે જેમાં તારીખ 1/9/2024 થી 31/1/2025 દરમિયાન વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, રાજીનામું, જિલ્લા ફેર બદલી, જિલ્લા વિભાજન બદલી, બઢતી, અવસાન, એચટાટ તરીકે નિમણૂક વગેરે કારણોસર આ જિલ્લાના શિક્ષક મહેકમમાંથી નામ કમી થયેલ હોય તેવા પ્રાથમિક શિક્ષકોની વિગતનું પત્રક છે। તે પત્રક એકમાં આપણે માહિતી આપવાની છે। તેમાં ક્રમ, તાલુકાનું નામ, પે સેન્ટરનું નામ, પ્રાથમિક શાળા, શિક્ષકનું પૂરું નામ તેમજ નિમણૂક તારીખથી દિવસ, માસ અને વર્ષ, કેટેગરી, વિગત જેમાં વય નિવૃત્તિ છે, સ્વૈચ્છિક નિવૃત્તિ છે, રાજીનામું, જિલ્લા ફેર બદલી, જિલ્લા વિભાજન બદલી, બઢતી, અવસાન, એચટાટ તરીકે નિમણૂક, ત્યારબાદ શિક્ષક મહેકમમાંથી નામ કમી થયા તારીખ જેમાં દિવસ, માસ અને વર્ષ અને છેલ્લે દિવ્યાંગ હોય તો તેની વિગત આપવામાં આવેલી છે। તે આપણે વિગત અહીંયા ભરવાની થશે। હવે આપણે બીજું પત્રક જોઈએ તો બીજા પત્રકમાં તારીખ 1/9/2024 થી 31/1/2025 દરમિયાન જિલ્લા ફેર બદલી, એક તરફી બદલી અને અરસપરસ બદલી બંને તથા નવી ભરતીથી આ જિલ્લામાં નિમણૂક પામેલ શિક્ષકોની વિગતનું પત્રક જેમાં ક્રમ, તાલુકાનું નામ, પે સેન્ટર શાળા, પ્રાથમિક શાળા, શિક્ષકનું પૂરું નામ, નિમણૂક તારીખ, દિવસ, માસ, વર્ષ, કેટેગરી, આ જિલ્લામાં નિમણૂકની તારીખ જેમાં જિલ્લા ફેરબદલીથી આવ્યા કે નવી નિમણૂકથી આવ્યા, આ જિલ્લામાં દાખલ તારીખ જેમાં દિવસ, માસ અને વર્ષ અને દિવ્યાંગ હોય તો તેની માહિતી માંગવામાં આવી છે। તો મિત્રો, આ અર્જન્ટ માહિતી માંગવામાં આવી હતી શાળાઓ પાસે। શું તમારી શાળામાં આ માહિતી માંગવામાં આવી છે? નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આવા નવા અપડેટ્સ જાણવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।